જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા મજામાં? તો સવાર પડી ગઈ છે અને સવારનું વાતાવરણ બહુ બેસ્ટ હોય છે અને સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો કે કેવું છે. અને મિત્રો, અમે ગામડાના છીએ અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાનું છે અમારે નોકરી. અને નોકરી અમે બેસી ગયા ઇકોમાં બેસ્યા ત્યારે તો અમારા ડ્રાઈવર સાહેબે કે આ ગાડી ભગાડી છે. હું ગાડી ભગાડી છે તમે જોવો તો. હા હા હા, મોય બેહ્યું ના રવાય એટલી ગાડી ભગાડી અને તમે જોવો તો આ બોર લીલું જંગલ, આવા જંગલ જોવો જો કેટલી ગાડી સ્પીડમાં ભગાડી છે. બરાબર, અમે તો વાતાવરણ જોતા તો ડ્રાઈવર સાહેબને તો ગાડી એવી ભગાડી હતી તમે જોવો તો હા. અને અમે થોડી જ વારમાં અમે પહોંચવા આવ્યા છીએ સહકારી એટલે હિંમતનગરથી આગળ થોડું સહકારી ચોકડી પડે છે. એ ચોકડી પર આવી ગયા. ચોકડી પર ટ્રાફિક હતું. ટ્રાફિકમાં નહીં, જેમ તેમ કરીને અમે બહાર નીકળ્યા પેલ બાજુ. બરાબર, એટલામાં તો આગળ તો જોઈએ તો ટ્રાફિક એટલું પાછું આવી ગયું. ત્યાં ડ્રાઈવર સાહેબે તો પાછી ગાડી ઊભી કરી દીધી. પાછી ગાડી ઊભી કર્યા પછી ડ્રાઈવર સાહેબ તો બગડ્યા. ડ્રાઈવર સાહેબ તો ફૂલ સ્પીડમાં કાઢી નાખી પેલ બાજુ. પેલી સાઈડ કાઢી એટલે અમે આવી ગયા નોકરી આવી એટલે ધાબા ઉપર આવી ગયા. અમે તો ધાબા ઉપર આવ્યા પછી તમને આ નજારો બતાવું પાછળનો, તમે જોવો તો જોઈને ખુશ થઈ જાઓ. આ અમારું હિંમતનગર છે ભાઈ. આ હિંમતનગરમાં જોવો કે હા, શું વાત છે. આ તો છેલ્લો ભાગ છે આબાદનો. તમને પૂરી સિટીનો બતાવીને વર્તા બેસી ગયા ઇકોમાં બેઠા એટલે તો ઇકોવાળા આવી તો પેક ભરેલી તમે જોવો તો ને ખાડોમાં જો દકડાવે ઓમ તાપરણ તો જોવાય નહીં એવું દકરાવે બોલો. અને રડીમાંથી ધેમ અને આ તમે જોવો જ ઇકોમાં ભર્યા છે. આ કેટલો ભર્યો છે ઇકોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને સેવા ગોમથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો. બરાબર, અને એટલા પસાર્યા છે ને બાપ ઇકોમાં, એટલા પસાર્યા છે. આમ પેટ તો ફોરું ફૂલ થઈ ગયું એટલા પસાર્યા છે બોલો.